સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષ તરફથી આ કામના સાહિદ ડોક્ટર તરુણકુમાર અમૃતભાઈ શર્માને આંક 22થી તપાસવામાં આવેલ છે. આ સાહિદ સોગનપન્ની જુબાનીમાં એવો પુરાવો આપે છે કે તારીખ 16/11/2015 રોજ હું ઓર્થોરેબ હોસ્પિટલ આણંદ મુકામે હાજર હતો. તે વખતે રાતના 9:45 કલાકે દર્દી નામે સુરેશભાઈ ભરવાડ ઉંમર વર્ષ 22 નાઓને તારાપુર CHC તરફથી વધુ સારવાર અર્થે 108માં લાવેલા. સુરેશભાઈએ હિસ્ટ્રીમાં જણાવેલ કે સાંજે 6 વાગ્યે ઊભા હતા ત્યારે સામાવાળી પાર્ટીએ લાકડી તથા ફેટથી માથાના ભાગે તથા ડાભા ખભાના ભાગે માર મારી ઈજા પહોંચાડેલ, જેથી તેઓની પ્રાથમિક તપાસ કરતા તેઓને ચક્કર આવવાની ફરિયાદ હતી. તેમજ તેઓને માથાના આગળના ભાગે તારાપુર CHC તરફથી ટાંકા લેવામાં આવેલ, તેની ઉપર પટ્ટી ચોંટાડેલ હતી. તેમજ ખભાના ભાગે 1x1 સેન્ટીમીટર જેટલી ચામડી છોલાયેલી હતી. ત્યારબાદ દર્દીનું CT સ્કેન તેમજ સોનોગ્રાફી કરવામાં આવેલી, જે બંને રિપોર્ટ નોર્મલ આવેલા. ત્યારબાદ દર્દીને અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને તેઓની સારવાર કરવામાં આવેલી. દર્દીને અમારી હોસ્પિટલમાં તારીખ 16/11/2015 થી 18/11/2015 સુધી સારવારમાં રાખવામાં આવેલા અને તારીખ 18/11/2015 રોજ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવેલા. દર્દીનું મેં જે પ્રમાણપત્ર આપેલ તેમાં ઇજનેરી, માઇનોર એજ ઓફ ઇન્જરી, ફ્રેશ કોઝ ઓફ ઇન્જરી, ટ્રોમા લખેલ. મારી ફાઇન્ડિંગ્સમાં દર્દીને માથાના આગળના ભાગે વચ્ચે આશરે 7 સેન્ટીમીટર લાંબો ટાંકો લીધેલ ઘા હતો અને ડાભા ખભા ઉપર 1x1 સેન્ટીમીટરનો ચામડી છોલાવેલાનો ઘા હતો. દર્દીને થયેલ ઈજા લાંબા સખત પદાર્થથી થઈ શકે તેવી હતી, જે અંગેનું સર્ટિફિકેટ અમારી હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ, જે સર્ટિફિકેટમાં મારું નામ તથા હોદ્દો તથા હોસ્પિટલનો સિક્કો લગાવી મેં સહી કરેલ છે. જે સર્ટીને દાખલ આંક 23 તેમજ દર્દીને તારીખ 18/11/2015 રોજ ડિસ્ચાર્જ કરેલ તેનો રિપોર્ટ રજૂ દાખલ આંક 24 તથા અમોએ દર્દીને કરેલ સારવાર MLC કેસ રેકર્ડના તમામ પેપર્સ મારા હસ્તાક્ષરમાં લખેલ છે તે આજરોજ રજૂ કરું છું. જે રજૂ દાખલ આંક 25 આપેલ પેરેગ્રાફ સદર ફરિયાદીની આરોપી પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસમાં જણાવેલ છે કે એ વાત ખરી છે કે સુરેશભાઈ નાઓને માથાના ભાગે તથા ડાભા ખભાના ભાગે થયેલ ઈજા સિવાય અન્ય કોઈ ઈજા ન હતી. એ વાત ખરી છે કે દર્દીને તારાપુર CHC તરફથી અમારી હોસ્પિટલ તરફ લાવવામાં આવેલ હોય અને તેઓને માથાના ભાગે પટ્ટી મારેલ હોય તેવી ઈજા અંગેની સ્પષ્ટતા માહિતી દર્શનીય રીતે હું કહી શકું નહીં. એ વાત ખરી છે કે કોઈ વ્યક્તિ પડી જાય અને સામે ધારદાર ટાંકી હોય તો આ પ્રકારની ઈજા થઈ શકે. એ વાત ખરી છે કે કોઈ વ્યક્તિ ચાલતા ચાલતા પડી જાય તો આ સર્ટિફિકેટમાં જણાવેલ ખભાના ભાગે ઈજા થઈ શકે. પેરેગ્રાફ આ કામે ફરિયાદ પક્ષ તરફથી આ કામના ફરિયાદી બચુભાઈ ભીમાભાઈ ભરવાડને આંક 34થી તપાસવામાં આવેલ છે. આ સાહેદે સોગનપન્ની જુબાનીમાં એવો પુરાવો આપે છે કે બનાવ આજથી આશરે 7 વર્ષ અગાઉ મારા ઘર આગળ થયેલો.